कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। અધ્યાય 12 સૃષ્ટિનો વિસ્તાર। શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, અહીં સુધી મેં તમને ભગવાનનો કાળરૂપી મહિમા સંભળાવ્યો। હવે બ્રહ્માજીએ જે રીતે જગતની રચના કરી તે સાંભળો। તેમણે સૌથી પહેલાં અજ્ઞાનની 5 વૃત્તિઓ તમ એટલે કે અવિદ્યા, મોહ એટલે કે અસ્મિતા, મહામોહ એટલે કે રાગ, તામિસ્ત્ર એટલે કે દ્વેષ અને અંધતા મિશ્ર એટલે કે અભિનિવેશની રચના કરી। પરંતુ તે અત્યંત પાપમય સૃષ્ટિને જોઈને તેઓ પ્રસન્ન થયા નહીં। ત્યારે તેમણે પોતાના મનને ભગવાનના ધ્યાનથી પવિત્ર કરીને તેનાથી બીજી સૃષ્ટિની રચના કરી। આ વખતે બ્રહ્માજીએ સનક, સનંદન, સનાતન અને સનતકુમાર આ 4 નિવૃત્તિપરાયણ ઉર્ધ્વરેતા મુનિઓ ઉત્પન્ન કર્યા। પોતાના આ પુત્રોને બ્રહ્માજીએ કહ્યું, પુત્રો, તમે સૃષ્ટિ ઉત્પન્ન કરો, પરંતુ તેઓ જન્મથી જ મોક્ષ માર્ગ એટલે કે નિવૃત્તિ માર્ગનું અનુસરણ કરનારા અને ભગવાનના ધ્યાનમાં તત્પર હતા, તેથી તેમણે એમ કરવા ઈચ્છા ન દર્શાવી। જ્યારે બ્રહ્માજીએ જોયું કે મારી આજ્ઞા નહીં માનીને મારા આ પુત્રો મારો તિરસ્કાર કરી રહ્યા છે, ત્યારે તેમને અસહ્ય ક્રોધ ચડ્યો, જેને રોકવાનો તેમણે પ્રયત્ન કર્યો, પરંતુ બુદ્ધિ વડે તેમના બહુ રોકવા છતાં પણ તે ક્રોધ તત્કાળ પ્રજાપતિના ભવા વચ્ચેની એક નીલલોહિત, શ્યામ અને લાલ રંગના બાળક રૂપે પ્રગટ થઈ ગયો। દેવતાઓના પૂર્વજ તે ભવ એટલે કે રુદ્ર ભગવાન રડી રડીને કહેવા લાગ્યા, હે જગત પિતા વિધાતા, મારું નામ અને રહેવાનું ઠામ બતાવો। ત્યારે કમલયોની ભગવાન બ્રહ્માએ તે બાળકની પ્રાર્થના પૂરી કરવા માટે મધુરવાણીમાં કહ્યું, રડો નહીં, હું હમણાં જ તમારી ઈચ્છા પૂરી કરું છું। દેવશ્રેષ્ઠ, તમે જન્મતા જ બાળકની જેમ ડૂસકા ભરીને રડવા લાગ્યા, તેથી પ્રજા તમને રુદ્ર નામે બોલાવશે। તમારા રહેવા માટે પહેલાંથી જ મેં હૃદય, ઇન્દ્રિયો, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્રમા અને તપ એટલા સ્થાનો રચી દીધા છે। તમારા નામ મન્યુ, મનુ, મહિનશ, મહાન, શિવ, ઋતધ્વજ, ઉગ્રરેતા, ભવ, કાલ, વામદેવ અને ધૃતવ્રત હશે, તથા ધી, વૃત્તિ, ઉષ્ણા, ઉમા, નિયુત, સર્પી, ઈલા, અંબિકા, ઈરાવતી, સુધા અને દીક્ષા આ 11 રુદ્રાણીઓ તમારી પત્નીઓ હશે। તમે ઉપરયુક્ત નામો, સ્થાનો અને પત્નીઓ સ્વીકારો અને તેમના વડે ઘણી બધી પ્રજા ઉત્પન્ન કરો, કારણ કે તમે પ્રજાપતિ છો। લોકપિતા બ્રહ્માજી પાસેથી આવી આજ્ઞા મેળવીને નીલલોહિત ભગવાન બળ, આકાર અને સ્વરૂપમાં પોતાના જેવી જ પ્રજા ઉત્પન્ન કરવા લાગ્યા। રુદ્ર ભગવાન વડે ઉત્પન્ન થયેલા આ રુદ્રોને અસંખ્ય સમૂહો બનાવીને સમસ્ત સંસારનું ભક્ષણ કરતા જોઈ બ્રહ્માજીને ભારે શંકા થઈ। ત્યારે તેમણે રુદ્રને કહ્યું, હે દેવોત્તમ, તમારી પ્રજા તો પોતાની ભયંકર દ્રષ્ટિથી મને અને સઘળી દિશાઓને બાળી રહી છે, માટે આવી સૃષ્ટિ ન રચો, બસ કરો, તમારું કલ્યાણ થાઓ। હવે તમે સમસ્ત પ્રાણીઓને મુખ આપવા માટે તપ કરો, સુખ આપવા માટે તપ કરો, પછી તે તપના પ્રભાવે જ તમારે પહેલાંની જેમ આ સંસારની રચના કરવી। મનુષ્ય તપ વડે જ ઇન્દ્રિયાતીત, સર્વાંતર્યામી, જ્યોતિ સ્વરૂપ શ્રી હરિને સહેલાથી પ્રાપ્ત કરી શકે છે। શ્રી મૈત્રેયજી કહે છે, જ્યારે બ્રહ્માજીએ આવી આજ્ઞા આપી ત્યારે રુદ્ર ભગવાને ભલે કહીને તે આજ્ઞા માથે ચઢાવી અને પછી તેમની અનુમતિ લઈને તથા તેમની પરિક્રમા કરીને તેઓ તપ કરવા માટે વનમાં ગયા। ત્યાર પછી ભગવાનની શક્તિથી સંપન્ન બ્રહ્માજીએ જ્યારે સર્જન માટે સંકલ્પ કર્યો, ત્યારે તેમને વધુ 10 પુત્રો ઉત્પન્ન થયા। તેમનાથી જગતની ઘણી વૃદ્ધિ થઈ। તેમના નામ મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વસિષ્ઠ, દક્ષ અને 10મા નારદ હતા। આમાં નારદજી પ્રજાપતિ બ્રહ્માજીના ખોળામાંથી, દક્ષ અંગૂઠામાંથી, વસિષ્ઠ પ્રાણમાંથી, ભૃગુ ત્વચામાંથી, ક્રતુ હાથમાંથી, પુલહ નાભીમાંથી, પુલત્સ્ય ઋષિ કાનોમાંથી, અંગિરા મુખમાંથી, અત્રિ આંખોમાંથી અને મરીચી મનમાંથી ઉત્પન્ન થયા।
પછી તેમના ડાબા સ્તનમાંથી ધર્મ ઉત્પન્ન થયો, જેની પત્ની મૂર્તિથી સ્વયં નારાયણ અવતર્યા તથા તેમની પીઠમાંથી અધર્મનો જન્મ થયો અને તેનાથી સંસારને ભયભીત કરનાર મૃત્યુ ઉત્પન્ન થયું. આ જ રીતે બ્રહ્માજીના હૃદયમાંથી કામ, ભ્રમરોમાંથી ક્રોધ, નીચલા હોઠમાંથી લોભ, મુખમાંથી વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી, લિંગમાંથી સમુદ્ર, ગુદામાંથી પાપનું આશ્રયસ્થાન એવા રાક્ષસોના અધિપતિ નિવૃત્તિ ઉત્પન્ન થયા. છાયામાંથી દેવહૂતિના પતિ ભગવાન કરદમ ઉત્પન્ન થયા. આ રીતે આ સઘળું જગત કરતા બ્રહ્માજીના શરીર અને મનમાંથી ઉત્પન્ન થયું. હે વિદુરજી, ભગવાન બ્રહ્માની પુત્રી સરસ્વતી ઘણી જ સુકોમળ અને મનોહર હતી. અમે સાંભળ્યું છે કે એકવાર તેને જોઈને બ્રહ્માજી કામમોહિત થઈ ગયા હતા. જોકે તે પોતે તો વાસના રહિત હતી. તેમને આવો અધર્મમય વિચાર કરતા જોઈને તેમના પુત્રો મરીચી વગેરે ઋષિઓએ તેમને સમજાવ્યા, પિતાજી, તમે સમર્થ છો તો પણ પોતાના મનમાં ઉત્પન્ન થયેલા કામના વેગને નહીં રોકતા પુત્રી ગમન જેવું દુસ્તર પાપ કરવાનો વિચાર કરી રહ્યા છો. આવું તો તમારા પૂર્વે થયેલા કોઈ પણ બ્રહ્માએ કર્યું નથી અને ભવિષ્યમાં પણ કોઈ કરશે નહીં. હે જગતગુરુ, તમારા જેવા તેજસ્વી પુરુષોને તો આવું કામ શોભતું નથી, કારણ કે તમારા જેવાઓના આચરણોનું અનુસરણ કરવાથી જ તો સંસારનું કલ્યાણ થાય છે. જે ભગવાને પોતાના સ્વરૂપમાં રહેલા આ જગતને પોતાના જ તેજથી પ્રગટ કર્યું છે, તેમને નમસ્કાર છે. આ સમયે તેઓ જ ધર્મનું રક્ષણ કરી શકે છે. પોતાના પુત્રો મરીચી વગેરે પ્રજાપતિઓને પોતાની સામે આ રીતે કહેતા જોઈને પ્રજાપતિઓના પતિ બ્રહ્માજી ઘણી લજ્જા પામ્યા અને તેમણે તે શરીર તે જ સમયે ત્યજી દીધું. ત્યારે દિશાઓએ તે ઘોર શરીર ગ્રહણ કરી લીધું. એ જ ધુમ્મસ થયું, જેને અંધકાર પણ કહે છે. એક વખત બ્રહ્માજી એવું વિચારી રહ્યા હતા કે હું પહેલાંની જેમ સુવ્યવસ્થિત રૂપે બધા ભુવનોની રચના કેવી રીતે કરું. તે જ સમયે તેમના ચારે મુખોમાંથી 4 વેદ પ્રગટ થયા. એ ઉપરાંત ઉપવેદ, ન્યાયશાસ્ત્ર, હોતા, ઉદ્ગાતા, અધ્વર્યુ અને બ્રહ્મા, આ 4 ઋત્વિજોના કર્મો, યજ્ઞોનો વિસ્તાર, ધર્મના 4 ચરણો અને 4 આશ્રમ તથા તેમની વૃત્તિઓ, આ બધા પણ બ્રહ્માજીના મુખોમાંથી જ ઉત્પન્ન થયા. વિદુરજીએ પૂછ્યું, હે તપોધન, જગતસ્રષ્ટાઓના સ્વામી બ્રહ્માજીએ જ્યારે પોતાના મુખોમાંથી આ વેદ વગેરે રચ્યા તો તેમણે પોતાના કયા મુખથી કઈ વસ્તુ ઉત્પન્ન કરી એ તમે કૃપા કરીને મને બતાવો. શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, બ્રહ્માજીએ પોતાના પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરના મુખોમાંથી અનુક્રમે ઋક, યજુ, સામ અને અથર્વ વેદો રચ્યા તથા એ જ ક્રમે શસ્ત્ર હોતાનું કર્મ, ઈજ્યા અધ્વર્યુનું કર્મ, સ્તુતિસ્તોમ ઉદ્ગાતાનું કર્મ અને પ્રાયશ્ચિત બ્રહ્માનું કર્મ, આ ચારેયની રચના કરી. આ જ રીતે આયુર્વેદ એટલે કે ચિકિત્સાશાસ્ત્ર, ધનુર્વેદ, શસ્ત્રવિદ્યા, ગાંધર્વ વેદ, સંગીતશાસ્ત્ર અને સ્થાપત્ય વેદ, શિલ્પશાસ્ત્ર, આ 4 ઉપવેદો પણ અનુક્રમે તે પૂર્વ વગેરે મુખોમાંથી જ ઉત્પન્ન કર્યા. પછી સર્વદર્શી ભગવાન બ્રહ્માએ પોતાના 4 મુખોમાંથી ઇતિહાસ પુરાણરૂપી 5મો વેદ રચ્યો. આ જ ક્રમે ષોડશી અને ઉક્થ, ચયન, અગ્નિષ્ટોમ, આપ્તોર્યામ અને અતિરાત્ર તથા વાજપેય અને ગોસવ, આ 2 યાગ પણ તેમના પૂર્વ વગેરે મુખોમાંથી જ ઉત્પન્ન થયા. વિદ્યા, દાન, તપ અને સત્ય, ધર્મના આ 4 ચરણો અને તેમની વૃત્તિઓ સહિત 4 આશ્રમ પણ આ જ ક્રમે પ્રગટ થયા. સાવિત્ર, ઉપનયન સંસ્કાર કર્યા પછી ગાયત્રીનું અધ્યયન કરવા માટે ધારણ કરવામાં આવતું 3 દિવસનું બ્રહ્મચર્ય વ્રત. પ્રાજાપત્ય, 1 વર્ષનું બ્રહ્મચર્ય વ્રત. બ્રાહ્મ, વેદ અધ્યયનની સમાપ્તિ સુધી પડાતું બ્રહ્મચર્ય વ્રત. અને બૃહત, આયુષ્ય પર્વંત, આ જીવન પળવાતું બ્રહ્મચર્ય વ્રત. આ 4 વૃત્તિઓ બ્રહ્મચારીની છે તથા વાર્તા એટલે કે કૃષિ વગેરે શાસ્ત્રોક્ત વૃત્તિઓ, સંચય, યજ્ઞ વગેરે કર્મ, શાલીન, અયાચિત વૃત્તિ, શિલોંચ, ફસલ લણી લીધા પછી પૃથ્વી પર પડેલા તથા
અનાજ બજારમાં વેરાયેલા દાણા વીણીને ગુજારો કરવો. આ 4 વૃત્તિઓ ગૃહસ્થની છે. આ જ પ્રમાણે વૃત્તિ ભેદે વૈખાનસ એટલે કે નવું અનાજ મળતા પહેલાં સંગ્રહી રાખેલું અનાજ દાનમાં આપી દેનારા. ત્યાર પછી વાલખિલ્ય નવું અનાજ મળતા જ પહેલાં સંગ્રહી રાખેલું અનાજ દાનમાં આપી દેનારા. વૈખાનસ વણખેડી વણવાવેલી જમીનમાંથી નિપજેલા પદાર્થોથી નિર્વાહ કરનારા. વણખેડી વણવાવેલી જમીનમાંથી નિપજેલા પદાર્થોથી નિર્વાહ કરનારા. ઔદુંબર સવારે ઉઠતી વેળા જે દિશા તરફ મુખ હોય તે તરફથી જ ફળ વગેરે લાવીને નિર્વાહ કરનારા. ફેનપ આપોઆપ ખરી પડેલા ફળ વગેરે ખાઈને ગુજારો કરનારા. આ 4 પ્રકાર વાનપ્રસ્થોના છે. તથા કુટીચક એટલે કે ઝૂંપડી બનાવીને એક જગ્યાએ રહેનારા અને આશ્રમ ધર્મોનું પૂર્ણ પાલન કરનારા. બહુદક કર્મ પ્રત્યે ગૌણ દ્રષ્ટિ રાખીને જ્ઞાનને જ પ્રધાન એટલે કે મુખ્ય માનનારના. હંસ જ્ઞાનના અભ્યાસી. નિષ્ક્રિય એટલે કે પરમહંસ, જ્ઞાની અને જીવનમુક્ત. આ 4 પ્રકારના સંન્યાસીઓના નામ છે. આ જ ક્રમે આન્વીક્ષિકી મોક્ષ પ્રાપ્ત કરનારી આત્મવિદ્યા. ત્રયી સ્વર્ગ વગેરે ફળ આપનારી કર્મ વિદ્યા. વાર્તા કૃષિ વાણિજ્ય વગેરે સંબંધી વિદ્યા. દંડનીતિ એટલે કે રાજનીતિ. આ 4 વિદ્યાઓ તથા 4 વ્યાહતિઓ પણ બ્રહ્માજીના 4 મુખોમાંથી ઉત્પન્ન થઈ તથા તેમના હૃદય આકાશમાંથી ઓમકાર પ્રગટ થયો. તેમના રૂવાંટામાંથી ઉષ્ણીક, ત્વચામાંથી ગાયત્રી, માંસમાંથી ત્રિષ્ટુપ, સ્નાયુમાંથી અનુષ્ટુપ, અસ્થિઓમાંથી જગતી, મજ્જામાંથી પંક્તિ અને પ્રાણમાંથી બૃહતિ છંદ ઉત્પન્ન થયા. એવી જ રીતે તેમના જીવ સ્પર્શવર્ણો ક, વર્ગ વગેરે 5 વર્ગો અને શરીર સ્વરવર્ણો અકાર વગેરે કહેવાયા. તેમની ઇન્દ્રિયોને ઉષ્માક્ષરો શ, શ, સ, હ અને બળને અંતસ્થાક્ષરો ય, ર, લ, વ કહે છે. તથા તેમની ક્રીડાથી નિષાદ, ઋષભ, ગાંધાર, ષડજ, મધ્યમ, ધૈવત અને પંચમ આ 7 સ્વરો ઉત્પન્ન થયા. હે તાત, બ્રહ્માજી શબ્દ બ્રહ્મ સ્વરૂપ છે. તેઓ વૈખરી એટલે કે વાણી રૂપે વ્યક્ત અને ઓમકાર રૂપે અવ્યક્ત છે. તથા તેમનાથી પર સર્વત્ર જે પરિપૂર્ણ બ્રહ્મ છે તે જ અનેક પ્રકારની શક્તિઓથી વિકસિત થઈને ઇન્દ્ર વગેરે રૂપે ભાસી રહ્યા છે. વિદુરજી, જેનાથી ધુમ્મસ બન્યું તે કામનાસક્ત પહેલું શરીર ત્યજી દીધા પછી બ્રહ્માજીએ બીજું શરીર ધારણ કરીને વિશ્વના વિસ્તરણનો વિચાર કર્યો. તેઓ જોઈ ચૂક્યા હતા કે મરીચી વગેરે મહાશક્તિશાળી ઋષિઓ વડે પણ સૃષ્ટિનું વિસ્તરણ વધુ થયું નથી. તેથી તેઓ મનોમન ફરી ચિંતા કરવા લાગ્યા. અહો, મોટું આશ્ચર્ય છે કે મારા નિરંતર પ્રયત્ન કરવા છતાં પણ પ્રજાની વૃદ્ધિ થતી નથી. લાગે છે કે આમાં દૈવ જ કંઈક વિઘ્ન નાખી રહ્યું છે. જે સમયે યથાયોગ્ય ક્રિયા કરનારા શ્રી બ્રહ્માજી દેવ વિશે આ પ્રમાણે વિચારી રહ્યા હતા તે જ સમયે એકાએક તેમના શરીરના 2 ભાગ પડી ગયા. ક બ્રહ્માજીનું નામ છે. તેમનામાંથી વિભાજિત થવાને કારણે શરીરને કાય કહે છે. તે બંને વિભાગોમાંથી સ્ત્રી પુરુષનું એક યુગલ પ્રગટ થયું. તેમાં જે પુરુષ હતો તે સાર્વભૌમ સમ્રાટ સ્વયંભૂવ મનુ થયા અને જે સ્ત્રી હતી તે તેમની મહારાણી શતરૂપા થયા. ત્યારથી મિથુન ધર્મ એટલે કે સ્ત્રી પુરુષ સંભોગથી પ્રજાની વૃદ્ધિ થવા લાગી. મહારાજ સ્વયંભૂ મનુએ શતરૂપાથી 5 સંતાન ઉત્પન્ન કર્યા. હે સાધુશ્રેષ્ઠ વિદુરજી, તેમાં પ્રિયવ્રત, ઉત્તાનપાદ એ 2 પુત્રો હતા તથા આકુતિ અને દેવહૂતિ અને પ્રસૂતિ એ 3 પુત્રીઓ હતી. મનુજીએ આકુતિનું લગ્ન રુચિ પ્રજાપતિ સાથે કર્યું. વચેટ પુત્રી દેવહૂતિ કરદમજીને અને પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને આપી.
આ ત્રણેય પુત્રીઓના સંતાનોથી સઘળો સંસાર ભરાઈ ગયો. અધ્યાય 13 વરાહ અવતારની કથા. શ્રી સુખદેવજીએ કહ્યું, હે રાજન, મુનિવર મૈત્રેયજીના મુખેથી આ પરમ પુણ્યમય કથા સાંભળીને શ્રી વિદુરજીએ ફરી પૂછ્યું, કારણ કે ભગવાનની લીલા કથામાં તેમનો અત્યંત અનુરાગ થઈ ગયો હતો. વિદુરજીએ કહ્યું, હે મુનિ, સ્વયંભૂ બ્રહ્માજીના પ્રિય પુત્ર મહારાજ સ્વયંભૂ મનુએ પોતાની પ્રિય પત્ની શતરૂપાને મેળવ્યા પછી શું કર્યું? હે સાધુ શ્રેષ્ઠ, તમે મને આદ્યરાજ રાજશ્રી સ્વયંભૂ મનુનું પવિત્ર ચરિત્ર સંભળાવો. તેઓ શ્રી વિષ્ણુ ભગવાનના શરણાગત હતા, તેથી તેમનું ચરિત્ર સાંભળવામાં મારી ઘણી શ્રદ્ધા છે. જેમના હૃદયમાં શ્રી મુકુંદના ચરણ કમળ બિરાજે છે, તે ભક્તજનોના ગુણોનું શ્રવણ કરવું એ જ મનુષ્યોના દીર્ઘકાળ સુધી કરેલા શાસ્ત્રાભ્યાસના શ્રમનું મુખ્ય ફળ છે. આવો વિદ્વાનોનો શ્રેષ્ઠ મત છે. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, વિદુરજી સહસ્ત્રશીર્ષ ભગવાન શ્રી હરિના ચરણાશ્રિત ભક્ત હતા. તેમણે જ્યારે વિનયપૂર્વક ભગવત કથા કહેવાની પ્રેરણા કરી ત્યારે મુનિવર મૈત્રેયજીનું રોમે રોમ ખીલી ઉઠ્યું. તેમણે કહ્યું, શ્રી મૈત્રેયજી બોલ્યા, જ્યારે પોતાની પત્ની શતરૂપાની સાથે સ્વયંભૂ મનુનો જન્મ થયો ત્યારે તેમણે અત્યંત નમ્રતાપૂર્વક હાથ જોડીને શ્રી બ્રહ્માજીને કહ્યું, હે ભગવાન, એકમાત્ર તમે જ સમસ્ત જીવોના જન્મદાતા અને જીવિકા પ્રદાતા પિતા છો. તો પણ અમે તમારા સંતાનો એવું કયું કર્મ કરીએ કે જેથી તમારી સેવા થઈ શકે? હે પૂજ્યપાદ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. અમારાથી થઈ શકે તેવું કોઈ કાર્ય કરવા અમને તમે આજ્ઞા આપો કે જેથી આ લોકમાં સર્વત્ર અમારી કીર્તિ થાય અને પરલોકમાં સદગતિ પ્રાપ્ત થઈ શકે. શ્રી બ્રહ્માજીએ કહ્યું, હે તાત પૃથ્વીપતિ, તમારા બંનેનું કલ્યાણ થાઓ. હું તમારાથી ઘણો પ્રસન્ન છું, કારણ કે તમે નિષ્કપટ ભાવે મને આજ્ઞા આપો એમ કહીને મને આત્મસમર્પણ કર્યું છે. હે વીર, પુત્રોએ આ જ પ્રકારે પોતાના પિતાની પૂજા કરવી જોઈએ. તેમને માટે એ યોગ્ય છે કે તેઓ બીજાઓ પ્રત્યે ઈર્ષાભાવ નહીં રાખતા. બને ત્યાં સુધી તેમની આજ્ઞાનું આદરપૂર્વક સાવધાનીથી પાલન કરે. તમે પોતાની આ પત્નીથી પોતાના જ જેવા ગુણવાન સંતાનો ઉત્પન્ન કરીને પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરો અને યજ્ઞો વડે શ્રીહરિની આરાધના કરો. હે રાજન, પ્રજા પાલન કરવાથી મારી મોટી સેવા થશે અને તમને પ્રજાનું પાલન કરતા જોઈને ભગવાન શ્રીહરિ પણ તમારા પર પ્રસન્ન થશે. જેમના પર જનાર્દન ભગવાન પ્રસન્ન થતા નથી તેમનો સઘળો શ્રમ વ્યર્થ જાય છે, કારણ કે તેઓ તો એક પ્રકારે પોતાના આત્માનો જ અનાદર કરે છે. મનુજીએ કહ્યું, પાપનો નાશ કરનાર હે પિતાજી, હું તમારી આજ્ઞાનું અવશ્ય પાલન કરીશ, પરંતુ તમે આ જગતમાં મારા અને મારી ભાવિ પ્રજાના રહેઠાણનું સ્થાન બતાવો. હે દેવ, બધા જીવોનું નિવાસ સ્થાન એવી પૃથ્વી અત્યારે પ્રલયના જળમાં ડૂબેલી છે. તમે આ દેવી પૃથ્વીના ઉદ્ધારનો પ્રયત્ન કરો. શ્રી મૈત્રેયજીએ કહ્યું, પૃથ્વીને આ રીતે અતાગ જળમાં ડૂબેલી જોઈને બ્રહ્માજી દીર્ઘકાળ સુધી મનમાં એમ વિચારતા રહ્યા કે આનો કેવી રીતે ઉદ્ધાર કરવું. જે સમયે હું આ લોકની રચનામાં વ્યસ્ત હતો તે સમયે પૃથ્વી જળમાં ડૂબી જવાથી રસાતલમાં ચાલી ગઈ. અમે સર્જન કાર્યમાં નિયુક્ત છીએ, તેથી આ માટે અમારે શું કરવું જોઈએ? હવે તો જેમના સંકલ્પ માત્રથી મારો જન્મ થયો છે તે સર્વશક્તિમાન શ્રી હરિ જ મારું આ કામ પૂરું કરે. હે નિષ્પાપ વિદુરજી, બ્રહ્માજી આ પ્રમાણે વિચારી રહ્યા હતા એટલામાં જ તેમના નસકોરામાંથી અચાનક જ અંગૂઠા જેવડા આકારનું એક વરાહ શિશુ નીકળ્યું. હે ભારત, મોટા આશ્ચર્યની વાત તો એ બની કે આકાશમાં ઊભેલું તે વરાહ બાળ બ્રહ્માજીના દેખતા જ મોટું થઈને પળવાળમાં હાથી જેવડું થઈ ગયું. તે વિશાળ વરાહની મૂર્તિને જોઈને મરીચી વગેરે મુનિઓ, સનક વગેરે અને સ્વયંભૂ મનુ સહિત શ્રી બ્રહ્માજી જાત જાતના વિચાર કરવા લાગ્યા. અહો, વરાહના રૂપમાં આજે આ કયું દિવ્ય પ્રાણી અહીં પ્રગટ થયું છે? કેવું આશ્ચર્ય! આ હમણાં તો મારા નાકમાંથી નીકળ્યું હતું. પહેલાં તો આ અંગૂઠાના ટેવરા જેવડું દેખાતું હતું, પણ એક પળમાં જ મોટી શિલા જેવડું થઈ ગયું. અવશ્ય જ યજ્ઞમૂર્તિ ભગવાન અમારા મનને મોહી રહ્યા છે.
બ્રહ્માજી અને તેમના પુત્રો આ પ્રમાણે વિચારી રહ્યા હતા એટલામાં જ યજ્ઞ પુરુષ વરાહ ભગવાન પર્વતાકાર બનીને ગરજવા લાગ્યા. સર્વશક્તિમાન શ્રીહરિએ પોતાની ગર્જનાથી દિશાઓને પ્રતિધ્વનિત કરીને બ્રહ્મા અને બ્રાહ્મણ શ્રેષ્ઠોને હર્ષિત કરી મૂક્યા. પોતાનો ખેદ દૂર કરનારો માયામાં વરાહ ભગવાનનો ગડગડાટ સાંભળીને જનલોક, તપલોક અને સત્યલોકના નિવાસી મુનિગણો ત્રણેય વેદોના પરમ પવિત્ર મંત્રોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાનના સ્વરૂપનું વેદોમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. તેથી તે મુનીશ્વરોએ જે સ્તુતિ કરી તેને વેદરૂપ માનીને ભગવાન ઘણા પ્રસન્ન થયા અને ફરી એકવાર ગર્જના કરીને દેવતાઓના હિત માટે ગજરાજ જેવી લીલા કરતાં કરતાં જળમાં પ્રવેશી ગયા. પહેલાં તો વરાહરૂપ તે ભગવાન પૂંછડી ઊંચી કરીને ભારે વેગથી આકાશમાં ઉછળ્યા અને પોતાની ગરદનના વાળ ઝાટકીને એમના ખરીઓના પ્રહારોથી વાદળાઓ વિખેરાઈ ગયા. તેમનું શરીર ઘણું જ વૃક્ષ એટલે કે કઠોર હતું. ચામડી પર કડક વાળ હતા, દાઢો સફેદ હતી અને આંખોમાંથી તેજ નીકળી રહ્યું હતું. તે સમયે તેઓ ઘણા શોભાયમાન હતા. ભગવાન સ્વયં યજ્ઞ પુરુષ છે તેમ છતાં વરાહરૂપ ધારણ કરવાને કારણે પોતાના નાકથી સૂંઘીને પૃથ્વીની ભાળ મેળવી રહ્યા હતા. તેમની દાઢો ઘણી બિહામણી હતી. એ પ્રમાણે તેઓ જોકે ઘણા ક્રૂર જણાતા હતા તો પણ પોતાની સ્તુતિ કરનારા મરીચી વગેરે મુનિઓ પ્રત્યે કરુણાભરી નજરે નિહાળતા રહીને તેમણે જળમાં પ્રવેશ કર્યો. જે સમયે તેમનું વ્રજમય પર્વત જેવું કઠોર શરીર પાણીમાં પડ્યું ત્યારે તેના વેગથી જાણે કે સમુદ્રનું પેટ ફાટી ગયું અને તેમાં વાદળાઓના ગડગડાટ જેવો મહાભીષણ અવાજ થયો. તે સમયે એવું લાગતું હતું કે જાણે પોતાની પ્રચંડ તરંગરૂપી ભુજાઓને ઊંચી કરીને તે અત્યંત આર્ત સ્વરે હે યજ્ઞેશ્વર, મારું રક્ષણ કરો એ પ્રકારે પુકારી રહ્યો છે. ત્યારે ભગવાન યજ્ઞમૂર્તિ બાણ જેવી તીક્ષ્ણ પોતાની ખરીઓથી પાણીને ચીરતા ચીરતા તે અપાર જળ રાશિની પેલે પાર પહોંચ્યા. ત્યાં રસાતલમાં તેમણે સમસ્ત જીવોની આશ્રયભૂત પૃથ્વીને જોઈ કે જેને કલ્પના અંતમાં શયન કરવા માટે તત્પર બનેલા શ્રીહરિએ સ્વયં પોતાના જ ઉદરમાં લીન કરી દીધી હતી. પછી તેઓ જળમાં ડૂબેલી પૃથ્વીને પોતાની દાઢો પર લઈને રસાતલમાંથી ઉપર આવ્યા. તે સમયે તેઓ ઘણા શોભી રહ્યા હતા. જળમાંથી બહાર આવતી વખતે તેમના માર્ગમાં અવરોધ ઊભો કરવા માટે મહાપરાક્રમણી હિરણ્યાક્ષે જળની અંદર જ તેમના પર ગદાનો પ્રહાર કર્યો. તેથી તેમનો ક્રોધ ચક્રની જેમ તીક્ષ્ણ થઈ ગયો અને તેમણે તેને લીલાપૂર્વક જ એવી રીતે મારી નાખ્યો કે જેમ સિંહ હાથીને મારી નાખે છે. તે સમયે તેના લોહીથી મોં અને લમણા ખરડાવાને કારણે તેઓ એવા લાગતા હતા કે જાણે કોઈ ગજરાજ લાળ માટીના ટેકરાને ટકરાઈને આવ્યો હોય. પ્રિય વિદુર, જેમ ગજરાજ પોતાના દંતશૂળો પર કમળપુષ્પ ધારણ કરી લે તે જ રીતે પોતાના સફેદ દાંતોની અણી પર પૃથ્વીને ધારણ કરીને જળમાંથી બહાર નીકળેલા તમાલપત્ર જેવા નીલમણી વરાહ ભગવાનને જોઈને બ્રહ્મા, મરીચી વગેરેને ખાતરી થઈ ગઈ કે સ્વયં યજ્ઞમૂર્તિ ભગવાને જ વરાહરૂપે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. ત્યારે તેઓ હાથ જોડીને વેદવાક્યોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. ઋષિઓએ કહ્યું, હે ભગવાન અજિત, આપનો જય હો, જય હો. હે યજ્ઞપતિ, આપ પોતાના વેદત્રયી રૂપ વિગ્રહને ખંખેરી રહ્યા છો. આપને નમસ્કાર છે. આપના રોમકૂપમાં સંપૂર્ણ યજ્ઞ લીન થયેલા છે. આપે પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે જ આ વરાહરૂપ ધારણ કર્યું છે. આપને નમસ્કાર છે. હે દેવ, દુરાચારીઓને આપણા આ શરીરનું દર્શન થવું અત્યંત મુશ્કેલ છે, કારણ કે આ યજ્ઞરૂપ છે. તેની ત્વચામાં ગાયત્રી વગેરે છંદો, રોમાવલીમાં કુશ, નેત્રોમાં ઘી તથા ચારે ચરણોમાં હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા આ ચારે ઋત્વિજોના કર્મો છે. હે ઈશ, આપના મુખમાં શ્રુક છે, નસકોરામાં શ્રુવા છે, ઉદરમાં ઈડા એટલે કે યજ્ઞનું ભક્ષણ પાત્ર છે, કાનોમાં ચમસ છે, મુખમાં પ્રાશિત્ર બ્રહ્મભાગ પાત્ર અને કંઠમાં ગ્રહ એટલે કે સોમપાત્ર છે. હે ભગવાન, આપની જે ભક્ષણ ક્રિયા છે તે અગ્નિહોત્ર છે. વારંવાર અવતાર લેવો તે યજ્ઞ સ્વરૂપ આપની દીક્ષણીય ઇષ્ટિ છે. ગરદન, ઉપસદ 3 ઇષ્ટિઓ છે. બંને દાઢો
પ્રાયણીય ઇષ્ટિ અને ઉદયનીય યજ્ઞ સમાપ્તિની ઇષ્ટિ છે. જીભ પ્રવર્ગ્ય પ્રત્યેક ઉપસદની પહેલાં કરવામાં આવતું મહાવીર નામનું કર્મ છે. માથું સભ્ય હોમરહિત અગ્નિ અને આવસથ્ય ઉપાસના માટેનો અગ્નિ છે તથા પ્રાણ ચિતિ એટલે કે ઇષ્ટકાનું ચયન છે. હે દેવ, આપનું વીર્ય સોમ છે. આપનું ત્રણેય સવન પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયં એ આપનું 20મું છે. સાતી ધાતુ અગ્નિષ્ટોમ, અત્યગ્નિષ્ટોમ, ઉક્થ, ષોડશી, વાજપેય, અતિરાત્ર અને આપતોરિયામ નામની 7 સંસ્થાઓ છે તથા શરીરની સંધિઓ સંપૂર્ણ સત્ર છે. આ પ્રમાણે આપ સંપૂર્ણ યજ્ઞ અને ક્રતુ રૂપે છો. યજ્ઞ અનુષ્ઠાન રૂપી ઇષ્ટિઓ આપના અંગોને જોડી રાખનાર ઇષ્ટિ બંધન છે. સમસ્ત મંત્રો, દેવતાઓ, દ્રવ્યો, યજ્ઞો અને કર્મો આપના જ સ્વરૂપ છે. આપને નમસ્કાર છે. વૈરાગ્ય, ભક્તિ અને મનની એકાગ્રતાથી જે જ્ઞાનનો અનુભવ થાય છે તે આપનું સ્વરૂપ છે તથા આપ જ બધાના વિદ્યાગુરુ છો. આપને ફરીથી નમસ્કાર છે. જે રીતે સરોવરમાંથી નીકળતા ગજરાજના દાંત ઉપર કમલીની વીંટળાઈ વળે તે પ્રમાણે આપ પર્વતો સહિત પૃથ્વીને પોતાના દાંતો પર મૂકીને લઈ આવ્યા. આપના માટે આ કેટલું સહજ છે. આપના દાંતો પર રાખેલો ભૂમંડળ સહિતનો આપનો આ વેદમય વરાહરૂપ વિગ્રહ એવો શોભી રહ્યો છે કે જેમ શિખરો પર છવાયેલી મેઘમાળાથી કુળ પર્વત શોભી રહે છે. હે નાથ, ચરાચર જીવોના સુખેથી રહેવા માટે આપ પોતાની પત્ની આ જગત માતા પૃથ્વીની જળ પર સ્થાપના કરો. આપ જગત પિતા છો અને અરણીમાં જે રીતે આપનું તેજ સ્થાપિત છે તે જ રીતે આપે આપના ધારણ શક્તિરૂપી તેજને પૃથ્વીમાં સ્થાપિત કર્યું. અમે આપને અને આ પૃથ્વી માતાને પ્રણામ કરીએ છીએ. હે પ્રભુ, રસાતલમાં ડૂબેલી આ પૃથ્વીને બહાર કાઢવાનું સાહસ આપના સિવાય અન્ય કોણ કરી શકે તેમ હતું. પરંતુ આપ તો સમસ્ત આશ્ચર્યોના આશ્ચર્ય છો. આપને માટે આ કોઈ આશ્ચર્યની વાત નથી. આપે જ તો પોતાની માયાથી આ અતિ આશ્ચર્યપૂર્ણ વિશ્વની રચના કરી છે. જ્યારે આપ પોતાના વેદમય વિગ્રહને ખંખેરો છો ત્યારે આપની ગરદનના વાળ પરથી ઝરતા શીતળ જળબિંદુઓ અમારા ઉપર પડે છે. હે ઈશ, તેમનાથી ભીંજાઈને જનલોક, તપલોક અને સત્યલોકમાં રહેનારા અમે મુનિજનો સર્વથા પવિત્ર થઈ ગયા છીએ. જે મનુષ્ય આપના કર્મોનો પાર પામવા ઈચ્છે છે તેમની બુદ્ધિ નષ્ટ થયેલી છે, કારણ કે આપના કર્મનો કોઈ પાર જ નથી. આપની જ યોગ માયાના સત્વ વગેરે ગુણોથી આ સઘળું જગત મોહિત થઈ રહ્યું છે. હે ભગવાન, આપ એનું કલ્યાણ કરો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, તે બ્રહ્મવાદી મુનિઓ વડે આ પ્રમાણે સ્તુતિ કરાયાથી સર્વનું રક્ષણ કરનારા વરાહ ભગવાને પોતાની ખરીઓથી જળને થંભાવી દઈને તેના પર પૃથ્વીનું સ્થાપન કરી દીધું. આ પ્રમાણે રસાતલમાંથી લીલાપૂર્વક બહાર લવાયેલી પૃથ્વીને જળ પર મૂકીને તે વિશ્વક્સેન પ્રજાપતિ ભગવાન શ્રીહરિ અંતર્ધાન થઈ ગયા. હે વિદુરજી, ભગવાનનું લીલાપૂર્ણ ચરિત્ર અત્યંત કીર્તનીય છે અને તેમનામાં પરોવાયેલી બુદ્ધિ તમામ પ્રકારના પાપો અને તાપોને દૂર કરી દે છે. જે મનુષ્ય તેમની આ મંગલમય મંજુલ કથા ભક્તિભાવપૂર્વક સાંભળે છે તેમના પર ભક્તવત્સલ ભગવાન અંતઃકરણથી અતિશીઘ્ર પ્રસન્ન થઈ જાય છે. ભગવાન તો બધી જ કામનાઓ પૂરી કરવામાં સમર્થ છે. તેમના પ્રસન્ન થયા પછી સંસારમાં શું દુર્લભ હોય, પણ તે તુચ્છ કામનાઓની જરૂર શી છે? જે લોકો અનન્ય ભાવે તેમની ભક્તિ કરે છે તેમને તો તે અંતર્યામી પરમાત્મા સ્વયં પોતાનું પરમ પદ જ આપી દે છે. અરે, સંસારમાં પશુઓને બાદ કરતા પોતાના પુરુષાર્થનો સાર જાણનારો એવો કયો મનુષ્ય હશે કે જે આવાગમનમાંથી મુક્તિ અપાવનારી ભગવાનની પ્રાચીન કથાઓમાંથી કોઈ પણ અમૃતમય કથાનું પોતાના કાનોથી એકવાર પાન કર્યા પછી તેમાંથી મનને વાળી શકે? કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.